નમસ્કાર મિત્રો, આજે આપણે ડિજિટલ મલ્ટીમીટર વિશે અભ્યાસ કરીશું. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટના ટેસ્ટિંગ વખતે એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, કરંટ, અવરોધ વગેરે માપવાની જરૂર પડે છે. આ માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાને બદલે એક જ સાધનથી બધી ક્વોન્ટિટી માપવામાં આવે છે. આ સાધનને મલ્ટીમીટર કહે છે. આમ મલ્ટીમીટરની મદદથી એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, ડાયરેક્ટ કરંટ, અવરોધ વગેરે માપી શકાય છે. ખાસ ડેવલપ કરેલા મલ્ટીમીટર 1000 વોલ્ટ સુધીના એસી વોલ્ટેજ માપી શકે છે. તે ટ્રાન્ઝિસ્ટરના બીટાની કિંમત પણ માપી શકે છે. કેટલાક ડિજિટલ મલ્ટીમીટર કેપેસિટન્સ પણ માપી શકે છે. ડિજિટલ મલ્ટીમીટર પોલારિટીનું ઓટોમેટિક ઇન્ડિકેશન અને ઓવર રેન્જ ઇન્ડિકેશન પણ કરી શકે છે. ડિજિટલ મલ્ટીમીટરના બે પ્રકાર હોય છે. પહેલો હેન્ડ હેલ્ડ પ્રકાર અને બીજો ટેબલ ટોપ પ્રકાર. હેન્ડ હેલ્ડ પ્રકારના ડિજિટલ મલ્ટીમીટર કદમાં નાના હોય છે અને હાથમાં રાખી શકાય છે. તે બેટરીથી ચાલે છે. તેમાં ઇનપુટ આપવા માટે સોકેટ હોય છે અને પ્રોબ મારફત ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. તેમાં એક જ સિલેક્ટર સ્વિચ દ્વારા ફંક્શન તથા રેન્જની પસંદગી કરી શકાય છે. તેમાં ડિસ્પ્લે એલઈડી કે એલસીડી પ્રકારનો હોય છે, પરંતુ એલસીડી પ્રકારના ડિસ્પ્લેવાળા ડિજિટલ મલ્ટીમીટર વધારે પ્રચલિત છે, કારણ કે તેમાં બેટરીનું આયુષ્ય વધારે હોય છે. ટેબલ ટોપ પ્રકારના ડિજિટલ મલ્ટીમીટર કદમાં મોટા હોય છે. તેમાં ફંક્શન માટે તથા રેન્જ માટે અલગ અલગ સિલેક્ટર સ્વિચ રાખવામાં આવે છે. તેમાં પણ ડિસ્પ્લે એલઈડી કે એલસીડી પ્રકારનો હોય છે, પરંતુ એલસીડી પ્રકારના ડિસ્પ્લે વધારે પ્રચલિત છે. ટેબલ ટોપ પ્રકારના ડિજિટલ મલ્ટીમીટર મોટાભાગે મેઇન સપ્લાયથી ઓપરેટ થાય છે. આકૃતિમાં ડિજિટલ મલ્ટીમીટરનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે. તેમાં અલગ અલગ ભાગો જેવા કે સિલેક્ટર સ્વિચ, વોલ્ટેજ ડિવાઇડર, રેક્ટિફાયર અને ડિવાઇડર, શન્ટ, ઓહ્મ્સ કન્વર્ટર, ડિજિટલ વોલ્ટમીટર દર્શાવેલા છે. હવે ડિજિટલ મલ્ટીમીટરનું
કાર્ય સમજીએ. જે પણ ક્વોન્ટિટી માપવાની હોય છે તેને અહીંયાથી મલ્ટિમીટરના ઇનપુટમાં આપવામાં આવે છે. આ સિલેક્ટર સ્વિચથી વિવિધ ફંક્શનો જેમ કે ડીસી વોલ્ટેજ, એસી વોલ્ટેજ, ડીસી કરંટ, રેઝિસ્ટન્સ વગેરેની પસંદગી કરવામાં આવે છે. એટલે જે ક્વોન્ટિટીનું માપન કરવાનું હોય છે તે મુજબનું ફંક્શન સિલેક્ટર સ્વિચથી સેટ કરવામાં આવે છે. ડીસી વોલ્ટેજ માપવા માટે સિલેક્ટર સ્વિચને ડીસી વોલ્ટેજ પર સેટ કરવામાં આવે છે. વિવિધ રેન્જના ડીસી વોલ્ટેજ માપવા માટે વોલ્ટેજ ડિવાઇડર તરીકે રેઝિસ્ટરની ચેનનો ઉપયોગ કરવામાં આવે છે. રેઝિસ્ટરની ચેનની એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય તેને ડિજિટલ વોલ્ટમીટરને આપવામાં આવે છે. ડિજિટલ વોલ્ટમીટર ડીસી વોલ્ટેજ માપે છે માટે તે ડીસી વોલ્ટેજનું રીડિંગ બતાવે છે. એસી વોલ્ટેજ માપવા માટે સિલેક્ટર સ્વિચને એસી વોલ્ટેજ પર સેટ કરવામાં આવે છે. પહેલાં એસી વોલ્ટેજનું રેક્ટિફાયર ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. હવે આ ડીસી વોલ્ટેજને રેઝિસ્ટરની ચેન એટલે કે વોલ્ટેજ ડિવાઇડરને આપવામાં આવે છે. રેઝિસ્ટરની ચેનની એક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે ઇનપુટ એસી વોલ્ટેજના પ્રમાણમાં હોય છે અને તેનું આઉટપુટ ડિજિટલ વોલ્ટમીટરને આપવામાં આવે છે. તે એસી વોલ્ટેજના પ્રમાણમાં રીડિંગ બતાવે છે. ડીસી કરંટ માપવા માટે સિલેક્ટર સ્વિચને ડીસી કરંટ પર સેટ કરવામાં આવે છે. ડીસી કરંટ માપવા માટે પ્રથમ અનનોન કરંટને સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સમાંથી પસાર કરવામાં આવે છે. એટલે રેઝિસ્ટરની એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે કરંટના પ્રમાણમાં હોય છે. આ રીતે તેનું ઇક્વિવેલન્ટ વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે છે અને આ વોલ્ટેજ ડિજિટલ વોલ્ટમીટરને આપવામાં આવે છે જે ડીસી કરંટના પ્રમાણમાં રીડિંગ બતાવે છે. હવે રેઝિસ્ટન્સ માપવા માટે સિલેક્ટર સ્વિચને રેઝિસ્ટન્સ પર સેટ કરવામાં આવે છે. રેઝિસ્ટન્સ માપવા માટે ઓહમ કન્વર્ટર સર્કિટનો
ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ઇન્ટરનલ કરંટ સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે. અનનોન રેઝિસ્ટન્સમાંથી નોન કરંટ પસાર કરવામાં આવે છે. એટલે અનનોન રેઝિસ્ટન્સની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, જે અનનોન રેઝિસ્ટન્સના પ્રમાણમાં હોય છે. આ વોલ્ટેજ ડિજિટલ વોલ્ટમીટરને આપવામાં આવે છે, જે રેઝિસ્ટન્સના પ્રમાણમાં રીડિંગ બતાવે છે. આ રીતે ડિજિટલ મલ્ટિમીટરથી ડીસી વોલ્ટેજ, એસી વોલ્ટેજ, ડીસી કરંટ અને રેઝિસ્ટન્સ માપી શકાય છે.